જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાટિયા આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાટિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલી કોમેન્ટ રશ્મિ કરવા જય દ્વારકાધીશ ખારવા રશ્મિ ખારવા, નિમેશ ચૌહાણ, પાલ શુરતી જય દ્વારકાધીશ, રાધિકા ડોડિયા આપણી સાથે છે જય દ્વારકાધીશ, જીતુ પટેલ જય દ્વારકાધીશ, ભૂપત અડગમા જય દ્વારકાધીશ. આજની આ ધ્વજારોહણ રમેશભાઈ ભરવાડ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. નંદકિશોર પંચાલ, સુરેશભાઈ પટેલ જય દ્વારકાધીશ, રવિ ભદ્રાણી જય ગિરનાર જય દ્વારકાધીશ. આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈ જોડા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાટિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર વિડીયોને આપના ફેમિલી ગ્રુપના સ્ટેટસમાં શેર કરો જેથી અન્ય લોકો પણ ફટાફટ જોડાઈ શકે. પરેશ દાવડા જય દ્વારકાધીશ, તેજસ પટેલ જય દ્વારકાધીશ, નિમેશ ચૌહાણ વડોદરાથી જય દ્વારકાધીશ. અને શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ. નીતુભાઈ રબારી નીરુભાઈ રબારી જય દ્વારકાધીશ. અને આપ સૌ કોઈ જાણો છો ગીતા શ્રીમદ ભાગવત ગીતા એમાં 6ઠ્ઠો અધ્યાય આત્મ સંયમ યોગ અને એના શ્લોક 6 અને 7 ઉપર આપણે પહોંચ્યા છીએ. 4 અને 5 ગઈકાલે જ મેં કીધું. ગઈકાલનું કેપ્શન હતું કે ઓળખી લો તમારો મિત્ર કોણ, તમારો શત્રુ કોણ. ચોથા અને 5મા શ્લોકમાં ભગવાન કહે છે કે તું જ આત્મા જ શરીરની અંદર મહત્વનો ભાગ છે અને આત્મા જ માણસનો મિત્ર પણ છે અને આત્મા જ માણસનું શત્રુ પણ છે. હવે 6 અને 7મા શ્લોકમાં ભગવાન એ સ્પષ્ટતા કરશે. કેટલું વિવરણ સાથે ભગવાન સમજાવે છે. ખાલી કીધું નથી કે તમારો મિત્ર કોણ શત્રુ કોણ, શું કામ મિત્ર શું કામ શત્રુ, મિત્ર થવાના ફાયદા શું, શત્રુ થવાની હાનિ શું. આ પણ શ્લોક આવતા આવતા ભગવાન બધું જ ડિટેલમાં સમજાવે છે. અર્જુનને એક જ પ્રશ્ન કર્યો છે, એના આખા જ જવાબમાં ભગવાન આખો અધ્યાય જે છે સંભળાવી રહ્યા છે. 5મા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન કર્યો તો ત્યારથી ભગવાન છે જવાબ દઈ રહ્યા છે. અને 6ઠ્ઠો અને 7મો શ્લોક જે આપણે ચોથા અને 5મામાં સમજ્યું હતું, શા માટે મિત્ર અને શા માટે શત્રુ, કયા કારણોથી મિત્ર બને છે અને કયા કારણોથી જે છે કે શત્રુ બને છે. બંધુરાત્મા આત્મસ્ય યેનાત્માત્મ જીત અનાત્મસ્તુ શત્રુત્વે વર્તેતાત્મ શત્રુવત. આ 6ઠ્ઠો શ્લોક છે. 7મો શ્લોક જીતાત્મા પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિત શીતોષ્ણુ સુખ દુઃખેશુ તથા માન અપમાનયો. હવે પેલા 6ઠ્ઠો શ્લોક કે આપણે મિત્ર અને શત્રુ બંને આપણી આત્મા જ છે એ તો આપણે જાણ્યું, પણ ક્યારે એ મિત્ર બને છે ને ક્યારે શત્રુ બને છે તો ભગવાન 6ઠ્ઠામાં કહે છે કે બંધુરાત્માના આત્મસ્ય, જેણે પોતાનો આત્માને જીત્યો છે એ હંમેશા પોતાના બંધુ તરીકે આત્મા કામ કરે છે. અને જે પોતાને ઓળખતો જ નથી, જે પોતાની સાથે શત્રુતા પેઠે જે છે એ વર્તે છે, જે પોતાને ઓળખતો નથી. એટલે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે આપણી અંદરનો અવાજ હોય ને, ઘણી વખત આપણે એવું થાય કે ભાઈ ના યાર મારા નથી કરવું. અત્યારે લાવ ધ્વજારોહણનો વિડીયો એક બાજુ ચાલતો હોય પણ આપણા મગજની અંદર એવું દોડતું હોય કે યાર મૂકો ને આપણે થોડું ગીત જોઈ લઈએ, આપણે ધજા તો પછી એ દર્શન થશે, લાઈવ 10 મિનિટનો વિડીયો પછી એ જોવાશે, પહેલાં હું આ કરી લઉં, સ્ક્રોલ કરી લઉં, બીજી રીલ જોઈ લઉં, બધું આ જોઈ લઉં. તો જ્યારે આપણે આપણા મનનું માનીએ છીએ કયું કે જે સત્યના અર્થમાં હોય, જે ધર્મના અર્થમાં હોય, જે ખરેખર આપણા માટે એક હિતકરણ હોય, એવું જ્યારે આપણે મનનું માનીએ ને ત્યારે આત્મા આપણી બંધુ છે, આપણા મિત્ર છે. પણ જ્યારે આપણા હિતમાં નથી, જે આપણે અંદરથી અવાજ આવે કંઈક ખોટું કરવાનું, કંઈક ખરાબ કરવાનું, બીજાનું જોટી લેવું, બીજાનું લઈ લેવું, બીજાને મારી નાખવું, બીજાને પડાવી દેવો, આવા જ્યારે વિચારો અંદરથી આવે છે ને ત્યારે એ આપણા શત્રુ તરીકે કામ કરે છે. આપણી ઇન્દ્રિયો ખાસ કરીને, કારણ કે આગળ જ જ્યારે 6ઠ્ઠો અધ્યાય સ્ટાર્ટ થયો હતો ત્યારે જ ભગવાને સમજાવી દીધું હતું કે જે ફળની આશા નથી રાખતો અને ઇન્દ્રિયો પર જે સંપૂર્ણ કંટ્રોલ રાખે છે ને એ સૌથી મોટો યોગી છે. અને એ જ યોગી સર્વ જે છે કર્મયોગી છે. આખી જ વાર્તા કર્મયોગની જ છે. એટલે
ભગવાન બહુ સ્પષ્ટતાથી કહે છે કે જેણે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખે અને જે હિતનું હોય, સત્યનું હોય, ધર્મનું હોય એવું જે સત્કર્મ કરે છે ને, એનો આત્મા એનો બંધુ છે. પણ જે ન કરવાના કામો સુજાડે એ સંજોગોની અંદર આત્મા જે છે એ આપણો શત્રુ બની જાય છે, કે જે આપણે નથી કરવાનું એવું કરવા માટે હંમેશા આત્મા આપણે પ્રેરે છે. મેં કેપ્શનમાં મૂક્યું છે કે પવન અને આગ વચ્ચે શું સંબંધ છે. તમે વિચારો કે નાનો એવો દીવો હોય, નાનકડો દીવો હોય ને, તો એ દીવાને તમે ફૂંક મારો તો દીવો ઠરી જશે. પવન છે એનો દુશ્મન છે. એ જ સંજોગોની અંદર જ્યારે કોઈ જગ્યાએ આગ લાગી હોય અને એ આગ લાગી હોય ત્યારે એ પવન જે છે એ જ આગને વધારવાનું કામ કરતો હોય છે. તો એ સમયે પવન એનો મિત્ર છે. તો બંનેમાં ફરક શું છે? બંનેમાં ફરક નાનો એવો છે, જે 7મા શ્લોકમાં છે કે દીવો જે છે એ નાનકડો છે, એનામાં સામર્થ્ય નથી, એટલે એ એક જ ફૂંકમાં ઠરી જાય છે, પવન એને તરત ઠારી નાખે છે. પણ બીજી બાજુએ જ્યારે કોઈ ઘરોની અંદર, કોઈ ફેક્ટરીની અંદર, કોઈ જંગલની અંદર લાગેલી આગ જે છે એ ખૂબ જ સામર્થ્યવાન છે, શક્તિશાળી આગ છે, એ એક ફૂંકથી ઠરે એવી આગ નથી. ત્યારે એ જ પવન એનો મિત્ર બની જાય છે. જેમ જેમ પવન આવે એમ એમ આગ જે છે જંગલમાં, ઘરમાં અને ફેક્ટરીમાં લાગેલી આગ જે છે ફેલાઈ જાય છે. તો એ શું કરે છે? પવન શું કરે છે? એને મદદ કરે છે, કારણ કે આગ ત્યારે શક્તિશાળી હોય છે. 7મા શ્લોકમાં ભગવાન એ જ વસ્તુ સમજાવે છે કે જો તમે આત્માને તમારો બંધુ બનાવશો, ઇન્દ્રિયો પર કંટ્રોલ રાખશો અને સત્ય અને ધર્મમાં જે હિતનું જે છે એવું મનનું માનીને તમે જ્યારે કાર્ય કરશો ને, તો એનાથી શું થશે એ 7મા શ્લોકમાં ભગવાન સમજાવે છે બહુ સારી રીતે કે જેણે પોતાના આત્માને, અંતઃકરણને જીત્યું છે, જીતાત્માનો પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિત, એને બધું જ સમાન દેખાય છે. શું સમાન દેખાય છે? સુખ દુઃખ, સુખસ્ય દુઃખસ્ય, માન અપમાન. એટલે માન હોય, અપમાન હોય, સુખ હોય કે દુઃખ હોય, આ બધું જ એને એક સમાન લાગે છે. અને બધું એક સમાન લાગે એટલે આપોઆપ જ શું થાય? એક શાંતિનો અનુભવ થાય. અને આખી જ વાર્તા પાછી છેલ્લે દરેક શ્લોકમાં અંતે ભગવાન શું કહે છે કે શાંતિની પ્રાપ્તિ થશે, પરમ પદની પ્રાપ્તિ થશે. અહીંયા શાંતિ એટલે મૌન કે શાંતિ નહીં, પણ એવો સંતોષનો અનુભવ. તમે વિચારો ત્યારે તમને કંઈક વસ્તુ જોતી હોય કે ભાઈ મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, અને એ વસ્તુ તમને મળી જાય ત્યારે તમને કેવો આનંદ થાય, કેવી મજા આવે. એક ફિલિંગ જ અલગ હોય ને જ્યારે આપણી આશા, આપણા અરમાનો, આપણી ઈચ્છાઓ પૂરી થાય ત્યારે. સેમ ફિલિંગ તમને જ્યારે તમે તમારા આત્માને જીતો ને ત્યારે આવે. પરમ પદની પ્રાપ્તિ કે પરમ શાંતિની પ્રાપ્તિ, જે પણ આખા ગીતામાં શ્લોકમાં જ્યાં શબ્દ વાપરે છે ભગવાન, એનો એક જ મતલબ છે કે તમને એક એવો સંતોષનો, એવો સત્યનો અનુભવ થાય ને કે પછી એના સામે બીજા બધા જ અનુભવો તુચ્છ લાગે. એટલે ભગવાન 6ઠ્ઠા અને 7મા શ્લોકમાં કહે છે કે ઇન્દ્રિયો પર કંટ્રોલ રાખો, ઇન્દ્રિયો પર કાબુ રાખો અને મનને જીતો, આત્માને જીતો. અને પછી આત્માને જીતશો ને તો આત્મા જે કહેશે સત્ય તરફનું કહેશે, ધર્મ તરફનું કહેશે અને તમારા હિત તરફનું કહેશે. અને આવું જેણે મન જીતી લીધું છે, જેણે અંતઃકરણ જીતી લીધો છે અને જેણે ઇન્દ્રિયો પર કંટ્રોલ રાખ્યો છે, અને 7મા શ્લોકમાં ભગવાન કહે છે કે સુખ દુઃખ, માન અપમાન બધું જ એક સમાન છે, અને પછી એ પરમની પ્રાપ્તિ કરી શકે છે. અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજારોહણ, અને હું દરેક વખતે કહું છું કે જ્યારે ધ્વજા ખુલે છે બરાબર આપણા ડાયરેક્શનમાં જ ધ્વજા ખુલતી હોય છે. હું દરેક વખતે અલગ અલગ જગ્યા ઉપર હું અનુભવ કરું છું. જે જગ્યા ઉપર હું છું એ જગ્યા ઉપર મને ધ્વજા આપણી બરાબર ઉપર ફરકતી દેખાય છે. આમ જ આ ધ્વજા આપણા સૌ કોઈ ઉપર ફરકતી રહે અને આપણે સૌ કોઈની કૃપા વર્ષાવતી રહે. આજની આ ધ્વજારોહણ રમેશભાઈ ભરવાડ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રના ચિહ્નો અંકિત છે ત્યાં સુધી આ ધ્વજા આપણા સૌ કોઈ ઉપર આમ જ ફરકતી રહેશે. ત્યાં સુધી એનું અસ્તિત્વ છે આ ધ્વજાનું, આ મંદિરનું, જેને કોઈ જ હલાવી નથી શકવાનું. ભલે ગમે એટલા યુદ્ધ થાય અથવા યુદ્ધ વિરામ થાય, પણ આ ધ્વજા અને એનું નેતૃત્વ અહીંયા અડીખમ છે. અને એની જ છત્રછાયામાં એમના દરેક દુનિયામાં બેસેલા એમના ભક્તો જે છે એ સુરક્ષિત પોતાને મહેસૂસ કરે છે કે જ્યારે દ્વારકાનો નાથ છે ત્યારે ડરવાનું શું કામ છે. સોલંકી ચારુભા રાજપૂત, જય દ્વારકાધીશ. પાયલ સુરતી, જય દ્વારકાધીશ. સુરેશભાઈ પટેલ, જય દ્વારકાધીશ. સુરેશભાઈ પરમાર, જય દ્વારકાધીશ. કિંજલ ગોહેલ, જય મુરલીધર.
જયરાજ લિંબાસિયા, જય દ્વારકાધીશ. સુરેશ પનારા, જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. જિજ્ઞેશ આહિર, જય દ્વારકાધીશ. વિજય તન્ના, જય દ્વારકાધીશ. તો મેં આજનું કેપ્શન જે મૂક્યું હતું ખાસ કે પવન અને આગ વચ્ચે શું સંબંધ છે, તો પવન અને આગ એકબીજાના દુશ્મન પણ છે, એકબીજાના મિત્ર પણ છે. બસ આપણે શક્તિશાળી હશું, જેવી રીતે આગ શક્તિશાળી હોય ત્યારે પવન એને મિત્રતાનું કામ કરે છે, એવી જ રીતે આપણું મન અને મનોબળ જ્યારે મજબૂત હશે, કોઈ સંકલ્પ લઈને, કોઈ નામ જપ કરીને, અથવા તો ભગવાનના કોઈ સાદા નિયમ, રોજ ઉઠીને એક વખત દર્શન કરવા કે કોઈ પણ એવા સાદા નિયમથી જ્યારે તમારા મન મનોબળ જ્યારે મજબૂત હશે ને, ઇન્દ્રિયો પર પૂરેપૂરો કંટ્રોલ હશે ને, તો ચોક્કસથી જેવી રીતે પવન આગને મદદ કરે છે એવી જ રીતે આપણે પણ જે છે એ મદદ મળશે જ. અને આપણે પણ સત્યના હિતનું, ધર્મના હિતનું આચરણ કરીશું અને અંતઃકરણથી છે કર્મયોગી બનવાનો, અંતઃકરણથી આત્માને જીતવાનો પ્રયત્ન જરૂરથી કરીશું. ધીરે ધીરે આગળ ગીતા વધે છે, મજા આવે છે તમને સાંભળવાની. જરૂરથી મને કોમેન્ટ કરજો, મારું જે બોલેલું તમને સમજાય છે કે નહીં એ પણ ખાસ મને કોમેન્ટ કરજો. લોકોની જય દ્વારકાધીશની કોમેન્ટ હોય છે, પણ મને જે લોકો રોજે જોડાય છે, જેમની હું લગભગ એવા 100 થી 150 200 જણા છે કે જે બરાબર નોટિફિકેશન સાથે જ જોડાતા હોય છે, એમની રોજ કોમેન્ટ આવતી હોય છે. મને ચોક્કસથી કોમેન્ટ પણ કરજો કે ધ્વજા વિશે આપનું શું મંતવ્ય છે. હું જે પણ વાત કરું છું મજા આવે છે સાંભળવાની, સમજાય છે કે નહીં, તો મને પણ થોડું આત્મબળ મળે અને આપણે આગળ આ ચાલુ રાખવું કે નહીં એ મને થોડું સમજાય. તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ અને શેર. દ્વારકા ચૂંટી વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારકાધીશ.